આજે તમારી સ્ટોક સ્પેસિફિક પસંદગી ખાસ ક્યાં રહેશે? ઓવરઓલ આજના દિવસમાં જે આપણું રિકમેન્ડેશન રહેશે એ છે સેજિલિટી. ઓવરઓલ કાઉન્ટરમાં આપણે જોઈએ તો એનાથી એક એફ&ઓમાં આવ્યા બાદ આપણે જોશું તો લોઅર લેવલ્સથી આપણને એક કન્સલ્ટેશન બ્રેકઆઉટ થતા પણ જોવા મળે છે. જે હિસાબથી આપણે જોઈએ વીકલી, મંથલી ચાર્ટ જે ફોર્મ થતા પણ જોવા મળે છે. બેઉ ટાઈમ ફ્રેમમાં એક કન્ફર્મેશન બનતા પણ જોવા મળશે અને અપસાઇડના લેવલ પર મને લાગે છે 49 થી 50 ના રેન્જમાં કાઉન્ટર જતા પણ જોવા મળશે એક શોર્ટ ટર્મ વ્યૂના હિસાબથી. એ અગર લેવલ ક્લિયરન્સ મળી જાય છે 52 નો એક મેજર બ્રેકઆઉટ છે. 52 ના ઉપર અગર આ કાઉન્ટર ક્લોઝિંગ આપી દે છે તો મને લાગે છે ત્યાંથી એક સ્ટેબલ રેલી આપણને કાઉન્ટરમાં જોવા મળશે જે ડાયરેક્ટલી 58-60 સુધી બી જવાની જગ્યા બનાવી શકે છે. પણ એક શોર્ટ ટર્મ વ્યૂના હિસાબથી હું કહીશ કે 50ના ટાર્ગેટ માટે લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે 44 નો સ્ટોપ લોસ લગાડીને. એટલે જુઓ આજે અહીંયા સેજિલિટી હાલમાં જ એન્ટર થયેલો છે એફએનઓની અંદર, એટલે એના પર એક ધ્યાન રાખજો. ત્યાં આગળ એક લોંગ પોઝિશન બનાવવાની સલાહ અત્યારે બનતી દેખાઈ રહી છે. નીચેમાં 44નો સ્ટોપ લોસ રાખજો, ઉપરમાં 50 સુધી જવાની જગ્યા અત્યારે બનતી દેખાઈ રહી છે. એટલે એક સારી તેજીની અપેક્ષા અહીંયાથી સેજિલિટીની અંદર છે, એટલે એના પર એક ફોકસ તમારે ખાસ કરીને રાખવાનો છે.